વડોદરાના વાઘોડિયાથી પીપળિયા જતો રસ્તો છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, છતાં કામગીરી અધૂરી છે, જેને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને જાહેરમાં ધધડાવ્યો. સાથે જ તંત્રના અધિકારીઓનો પણ ઉધડો લીધો અને તાત્કાલિક ધોરણે રોડની કામગીરી કરવા સૂચના આપી. ધર્મેન્દ્રસિંહે કહ્યું કે રોડની અધૂરી કામગીરીના કારણે આ રસ્તા પર 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જનતાને હાલાકી પડી રહી છે. જો સમયસર રોડનું કામ નહીં થાય તો કોન્ટ્રાક્ટરની કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પણ ચીમકી આપી છે. જુઓ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે નબળી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરને જાહેરમાં ખખડાવ્યા. તું આજે આમની પાસે તને અત્યારે 1 કલાકમાં લખીને આપશે, બધું કામ ક્યારે ચાલુ કરે? 2 દિવસ. તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું જોઈએ. સર મારી મશીનરી શિફ્ટ છે, એટલો ટાઈમ મને 2 દિવસ તો કાલે ચાલુ કરે. પરમ દિવસ ચાલુ થઈ જશે સર. કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું? સર કરી દઈશું. કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ. થઈ જશે. અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે. કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવા. બરાબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે. 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર. તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાપના હિસાબે 14 માણસો જીવ ગુમાવે.